કેટીવી ખાસ ખબરમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આંબલિયાસણ સ્ટેશન ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં થયો વ્યાપક ઉહાપોહ। ગ્રામજનોના બહુમૂલ્ય મતોથી વિજય ઠાકર જ્યોત્સનાબેન બાલાજી બન્યા ડેપ્યુટી સરપંચ। આંબલિયાસણ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ડેપ્યુટી સરપંચ પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ચૂંટણીમાં અધિકારી આશાબેન પટેલના નેતૃત્વમાં યોજાયેલી ચૂંટણીમાં ઠાકોર જ્યોત્સનાબેન બાલાજીએ પોતાના હરીફ ઉમેદવાર સામે વધુ મતો મેળવ્યા હતા અને સ્પષ્ટ બહુમતીથી વિજય પણ મેળવ્યો હતો। મહેસાણા નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી આશાબેન પટેલ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ હવે ઠાકોર જ્યોત્સનાબેન બાલાજી આંબલિયાસણ સ્ટેશન ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે જવાબદારી સંભાળશે। ઉપસરપંચની ચૂંટણીની તારીખ હતી। સાંજે 4 કલાકે ઉપસરપંચની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી આશાબેન પટેલ, સરપંચ શ્રી ગીતાબેન મહેશકુમાર પ્રજાપતિ અને હું તલાટી કમ મંત્રી તરીકે હાજર, સર્વે સભ્યો હાજર રહ્યા હતા। તે બાદ ઉપસરપંચની જે રીતની પ્રોસેસ થતી હોય તે પ્રમાણે થઈ 2 ઉમેદવાર હતા, યોગી ચારમીબેન ધવલકુમાર તથા ઠાકોર જ્યોત્સનાબેન બાલાજી। એ બંનેના વચ્ચે બહુમતીથી ઠાકોર જ્યોત્સનાબેન બાલાજીની ઉપસરપંચ તરીકે આજરોજ નિમણૂક થયેલ છે। બહુ ફાસ્ટ આવ્યો હશે કે? ભારત માતા કી જય। આજરોજ આંબલિયાસણ સ્ટેશન પંચાયતની અંદર નાયબ મામલતદાર શ્રી આશાબેન પટેલની અધ્યક્ષતાની અંદર આંબલિયાસણ સ્ટેશન પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ, સરપંચ શ્રી ગીતાબેન મહેશભાઈ પ્રજાપતિ એમની અધ્યક્ષતામાં ઉપસરપંચની નિમણૂક કરવામાં આવી। એમાં ઠાકોર જ્યોત્સનાબેન બાલાજીને અમે બધા સભ્યોએ સાથ અને સહકાર આપીને ઉપસરપંચ તરીકે એમની નિમણૂક કરી છે। માતા કી જય। આજરોજ નાયબ મામલતદાર શ્રી આશાબેન પટેલ દ્વારા આંબલિયાસણ સ્ટેશન ખાતે જે ઉપસરપંચની ચૂંટણી માટે જે તમામ સભ્યોએ જે સાથ સહકાર આપી અને જ્યોત્સનાબેન બાલાજી ઠાકોરને ઉપસરપંચ તરીકે નિમણૂક કરી તે બદલ સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર। આજે આંબલિયાસણ સ્ટેશન પંચાયતની અંદર ઉપસરપંચ માટેની કાર્યવાહી કરવામાં આવી। એના અંદર ઠાકોર